ધરતીનો છેડો ઘર, આ કહેવત દરેક માટે લાગુ પડે છે, પછી તે મનુષ્ય હોય કે જીવજંતુ. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ પણ એક જંતુનું ઘર છે. દેશી બાવળની સૂળું એટલે કે કાંટા ભેગા કરી પોતાની લાળ વડે ચીપકાવી અને આ જંતુ પોતાના માટે એક આવાસ એટલે કે ઘર તૈયાર કરે છે. અત્યારના રાસાયણિક યુગમાં આવા સેંકડો પ્રકારના જંતુઓ નામશેષ થવા જઈ રહ્યા છે, ત્યારે બહુ ઓછી જગ્યાએ જોવા મળતું આ પ્રકારનું જંતુ, આપ આનું નામ જાણતા હો તો અવશ્ય કોમેન્ટ કરો. કુદરત દરેકને પોતાના સલામતી માટે, આવાસ બનાવવા માટે, પોતાના ભરણપોષણ માટે એક અનેરી બક્ષિસ આપે છે. આ જ છે કુદરતની સાચી અને અનેરી બક્ષિસ.